સુરત જિલ્લાના માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિ જાહેર મંચ પરથી લગાવ્યા ગંભીર આરોપ। અરેઠ તાલુકાની કરંજ જીઆઈડીસીમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય કુંવરજી હળપતિએ આરોપ લગાવ્યો કે કેટલાક લોકો તેના નામે જીઆઈડીસીમાંથી ઉઘરાણું કરી રહ્યા છે। ગોટુ અને મુકેશ નામના વ્યક્તિઓ દિવાળીના સમયમાં ખેલ કરી ગયા હોવાના આરોપ લગાવી કુંવરજી હળપતિએ કહ્યું કે મેં આજ સુધી કોઈ પણ પાસે કંઈ માગ્યું નથી। કોઈ વ્યક્તિ અમારું નામ લઈને આવે તો ધ્યાન દોરજો। કુંવરજી હળપતિના આ જ આરોપોને જેના પર આરોપ લગાવવામાં આવ્યા તેમાં મિત્તલ ચૌધરી ઉર્ફે ગોટુએ ફગાવ્યા। સાથે જ પડકાર ફેંક્યો કે જો ધારાસભ્ય મારા પર લાગેલા આરોપોને સાબિત કરે તો હું જાહેર જીવન છોડી દઈશ। મિત્તલ ચૌધરીએ તો એ પણ આરોપ લગાવ્યા કે મારું રાજકીય અને જાહેર જીવન બરબાદ કરવા માટે ધારાસભ્ય ષડયંત્ર રચી રહ્યા છે। અને હમણાં જ દિવાળીના ટાઈમમાં એક ઘટના બની ગઈ છે। ભાઈ ગોટુભાઈ અને કોઈ મુકેશભાઈ કરીને મારા નામે આવ્યા હતા, પણ આવો કોઈ ગોટુ મારો માણસ નથી ને આવો કોઈ મુકેશ મારો નથી, જાહેરમાં કહી દઉં છું। અને હું ધારાસભ્ય રહ્યો, મિનિસ્ટર હતો, ત્યારે પણ તમને કોઈને મેં એમ નથી કીધું કે મને આ જરૂર છે। એનકેન પ્રકારે મને હરાવવાના પ્રયત્ન કર્યા, છતાં પણ મારા ગામ અને ગ્રામજનોની લાગણી થકી અમે ખૂબ જ બહુમતીથી જીત્યા। તે મંત્રી સાહેબને પચતું નથી અને શ્રમ અને રોજગારનો મંત્રી તો તમે છો, તો એ તમારા કામ અમારે જાતે જ એને કરવા પડે છે, એટલે તમને પેટમાં તેલ રેડાય છે। જો મિત્તલ ચૌધરી કે ગોટુ તમારા કહેવા પ્રમાણે તમે સાબિત કરીને બતાવો કે કોઈ પણ જગ્યાએ ખંડણી કે ઉઘરાણી માંગવા ગયો હોય તો હું જાહેર જીવન છોડવા માટે પણ તૈયાર છું।